क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તાનું પરિવર્તન થયું. હાથમાં કંઈ ના આવ્યું અને આપ અહીં સાફ થઈ ગઈ. પણ સૌથી મોટો પક્ષ બનીને કોઈ સામે આવ્યું તો તે હતું ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની આ ગાદી પર કેવી રીતે રાજ મેળવ્યું, કેવા એવા ફેક્ટર રહ્યા જેના કારણે બીજેપીને 27 વર્ષ બાદ સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો. અનેક એવા પરિબળો એની સાથે જોડાયેલા રહ્યા, જીતના અનેક કારણો પણ રહ્યા. પણ ગણિત દિલ્હીનું શું કહે છે? દિલ્હીના ગણિતમાં બીજેપીએ કેવી રીતે બાજી મારી, કોંગ્રેસે કેવી રીતે આમ આદમી પાર્ટીની ગેમ બગાડી, તેના વિશે જ આજે વિસ્તારથી અમે આપને સમજાવીશું. મારી સાથે ચર્ચામાં મયુર પણ જોડાશે, પોલિટિકલ એડિટર છે અમારા, અને એમની સાથે પણ વિસ્તારથી ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં તમને હું આ એક મેપના માધ્યમથી અને આ ગ્રાફના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે દિલ્હીમાં આપની બાજી કેવી રીતે બગડી. જે કોંગ્રેસ ગઠબંધનની વાત કરતું હતું, પણ એ કોંગ્રેસને ગઠબંધનની સાથે સાથે આમ આદમી પાર્ટીએ તેનો ઇનકાર કર્યો, અને આ ઇનકાર, એક નાની ભૂલ આમ આદમી પાર્ટીને કેટલી ભારે પડી એના જ વિશે આજે વિસ્તારથી સમજાવીશ. તો આપને ખ્યાલ આવશે કે આખરે દિલ્હીની બાજી, દિલ્હીના રાજપાટ પર આમ આદમી પાર્ટીનું ઝાડુ કેમ ન ફર્યું, શા માટે એ જગ્યાએ અટકી પડ્યું, એના વિશે જ વિસ્તારથી સમજાવીશ. સૌથી પહેલાં આખો આ એક મેપ છે, ઇલેક્શન કમિશનના જ આંકડા છે, એના આધારે જ અમે આપને બતાવીશું. તમામ રાજકીય પક્ષો અને આ તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવાર અહીં મેદાનમાં ઉતાર્યા હતા, અને એમાં આપનો વોટ શેર હતો 43.56%. આ તમે જોઈ રહ્યા છો આપનો આખો વોટ શેર છે, અને એને મળ્યા 4,40,91,192 મત. આ આમ આદમી પાર્ટીનો વોટ શેર છે 43.56%. એની સામે તમે જોશો તો ખ્યાલ આવશે કે બીજેપીનો વોટ શેર કેટલો હતો. બીજેપીનો વોટ શેર છે 45.72%. બીજેપીને અત્યાર સુધીમાં મળ્યા 42,94,116 મત. અને હવે આપણે કોંગ્રેસની વાત કરીએ, કારણ કે કોંગ્રેસે આ વખતે પણ એક પણ બેઠક મળી નથી, 0 રહ્યું છે. અને આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું તમે વોટ શેર જુઓ તો ખ્યાલ આવશે કે એનો વોટ શેર 6.36% છે, અને એણે 5,95,000 કરતાં વધુ મત મેળવ્યા છે. હવે આ મતનું નુકસાન કોને થયું એ જ વિસ્તારથી સમજીશું. મયુર આપણી સાથે છે. મયુર, થોડું ગણિત પણ કરી લઈએ એટલે ખ્યાલ આવે દર્શકોને કે કેવી રીતે આખે આમ આદમી પાર્ટીની બાજી કોંગ્રેસે બગાડી. કોંગ્રેસના હાથમાં ભલે ચોક્કસ કંઈ ના આવ્યું હોય, પણ આમ આદમી પાર્ટીના હાથમાં જે આવતું હતું એ હાથમાંથી કોંગ્રેસ છીનવીને લઈ ગયું છે, અને આ છીનવવાનો નુકસાન અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને થયું છે. ને જેટલા પણ દિગ્ગજ નેતાઓ હતા, ટોપ ઓર્ડર એનો કહેવાય, કેજરીવાલ, મનીષ સિસોદિયા, એ તમામ ખેલાડીઓ ન ચાલ્યા, અને એનું પરિણામ આજે આમ આદમી પાર્ટીને ભોગવવું પડ્યું. હવે થોડા આંકડા, થોડા ગણિત મયુરે પણ કર્યું છે ને આપણી સાથે છે, એમાં સમજવાનો પ્રયત્ન કરું છું કે બીજેપીનો જે વોટ શેર છે એ 45.72% છે. આ વોટ શેર બીજેપીનો છે 45.72%, અને આ પર્સન્ટેજના સાથે બીજેપીએ અહીં આખું ગણિત થોડું સમજાવીશું એટલે ખ્યાલ આવશે. 42,94,116 મત બીજેપીને મળ્યા છે. આ બીજેપીના જે વોટ છે એની વાત છે. હવે આમ આદમી પાર્ટીનો જે વોટ શેર છે એ આમ આદમી પાર્ટીનો વોટ શેર છે 43.55%, એટલે કે આમ આદમી પાર્ટીનો વોટ શેર 43.55% છે. અને એના જેટલા પણ મત મળ્યા છે એ મતની વાત કરીએ તો 40,78,453 મત અહીં આમ આદમી પાર્ટીને મળ્યા. અને જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વોટ શેર રહ્યો છે, એ તમને અહીંયા બતાવી દઉં, કારણ કે કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નથી, એટલે એનો વોટ શેર રહ્યો છે 6.36%. આ કોંગ્રેસનો વોટ શેર છે, અને કોંગ્રેસ આપના વોટ પર ગાબડું પાડ્યું છે, અને એ પર્સન્ટેજ, એ મતની આંકડો છે 5,95,000. અને આ સાથે એ પણ સમજીએ કે 640 વોટ અહીં આ કોંગ્રેસ લઈ ગયું છે. મયુર, તમામ આંકડા આપણે જોયા, અને અહીં સૌથી વધારે જે ગુજરાતમાં ખેલ બગાડ્યો હતો આમ આદમી પાર્ટીએ, એ જ ખેલ દિલ્હીમાં કોંગ્રેસે આપનો બગાડ્યો છે. થોડું વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ, દર્શકોને પણ સમજાવીએ, જેથી એમને પણ ખ્યાલ આવે કે ક્યાં આપનું ઝાડુ ફર્યું કેમ નહીં. જી બિલકુલ જીગર, જે રીતે તમે આ જે વોટ પર્સન્ટેજ એ બતાવેલા, જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને સાથે લડેલા હોત
ગઠબંધન તો કર્યું હોત. ગઠબંધન કરેલું હોત તો તેનું જે પરિણામ છે એ અલગ પ્રકારનું હોત. આ જે વોટ શેર જે છે 45.72% એ બીજેપીને મળેલો છે. જો આ ગઠબંધન થયેલું હોત તો આ વોટ શેર જે છે એ 49.91% વોટ શેર જે છે આમ આદમી પાર્ટીને થઈ એ આમ આદમી પાર્ટીને થાત. એટલે સીધો જ જે ફાયદો છે એ વોટની અંદર સીધું કન્વર્ટ થઈ જાત. અને જે વોટ છે આ બંને પાર્ટીના જે વોટ એ સાથે મળી અને જે બીજેપી છે એના કરતાં 3,84,502 વોટ વધુ મળે. એટલે સિમ્પલ ગણિત આપણે જોઈએ તો દિલ્હીની અંદર 45% જે છે એની ઉપર કોઈ પણ એક પાર્ટીને વોટ શેર મળે એટલે એ સરકાર બનાવે. બિલકુલ. એટલે બહુમતીની જ્યાં સુધી વાત હતી 36 બેઠકો જીતવાની હતી, પણ જે રીતે આખું ગેમ અહીં બીજેપીની ચોક્કસ સુધરી છે, બીજેપીનો વોટ શેર પણ સુધર્યો છે, પણ અહીં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે કોંગ્રેસે. જો ગઠબંધન કર્યું હોત મયુર તો પરિણામો કેટલા બદલી ગયા હોત? આપે બતાવ્યું કે 3,84,502 મત જો આ 40 લાખમાં પ્લસ થાત, અને આ તો આંકડો એ પ્રકારનો હતો, પણ એના કરતાં મને લાગે છે કે બીજેપી કરતાં પ્લસ થઈ જાત ને એને ફાયદો થાય. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધન સાથે લડેલી હોત તો 50થી વધુ બેઠકો એ ગઠબંધન સરકાર આવત અને આ 50થી વધુ બેઠકો સાથે એ સરકારની અંદર દિલ્હીની અંદર ફરી અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બની શકે. પરંતુ તેમણે ગઠબંધન ન કરેલું અને તેનું જે પરિણામ છે તે તેમને પ્રાપ્ત થયેલું. કોંગ્રેસ અહીં ના માત્ર આમ આદમી પાર્ટી પરંતુ ઘણી બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટી માટે પણ વોટ ઘટાવ એ સાબિત થઈ છે. અને બંને જે મુખ્ય પક્ષો એ આ ચૂંટણી લડતા હતા એની લડાઈની અંદર બંને મુખ્ય પક્ષો અને નુકસાન જે છે તે એ કોંગ્રેસે કરેલું છે. આ જ પ્રકારની પેટર્ન જીગર જો વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી રહી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડેલો અને થમ્પિંગ મેજોરિટીથી 156 બેઠકો એ જીતેલી હતી. તો તેની અંદર પણ જે કોંગ્રેસનો રકાસ થયેલો હતો તેની અંદર જો આપણે અભ્યાસ કરીએ તો આમ આદમી પાર્ટી અહીં જે વોટ ઘટાવ પાર્ટી છે એ થયેલી હતી. કોંગ્રેસના વોટ તેને અહીંયા ગુજરાતની અંદર કાપેલા હતા અને કોંગ્રેસ એ જે સીટો છે એ જીતની અંદર કન્વર્ટ ન કરી શકેલી. અહીં પણ એ જ પ્રકારનું છે કે કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી જે છે તેના વોટ જીતના વોટ એ કોંગ્રેસ પાર્ટી લઈ ગઈ અને કોંગ્રેસ પાર્ટી ભલે એક પણ સીટ ન જીતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી એટલા માટે ખુશ છે કે આ જે વોટ શેર એમનો જે છે 6.36 તો લાસ્ટ ટાઈમ એ 4% હતો. બિલકુલ. તો એની અંદર પણ કોંગ્રેસ પાર્ટીનો વધારો થયેલો છે. રાજનીતિની અંદર બેઝિક નિયમ હોય છે કે તમારે જીતવું હોય તો પેલા સીધી તમને જીત નથી મળી જતી કે ફર્સ્ટ નંબર છે એની સાથે તમે સીધા કોમ્પિટિશનમાં નથી ઉતરતા, પરંતુ જે સેકન્ડ નંબર હોય તેની સાથે તમે કોમ્પિટિશનમાં ઉતરો છો. એટલે કોંગ્રેસ પાર્ટીએ આ જ રણનીતિ રાખેલી કે આમ આદમી પાર્ટી છે એને પહેલા સત્તામાંથી ખદેડો અને ત્યારબાદ જે બીજેપી છે એની સાથે એ લડાઈ કરો. એટલે હવે આગામી જે દિવસો છે એની અંદર આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે તો કામ કરશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે છે એ જે આ એમનો વોટ શેર જે છે 6.36% એ કઈ રીતે વધારવો અને 20-22% સુધી કઈ રીતે પહોંચાડવો એ માટેની કામગીરી છે કોંગ્રેસ પાર્ટી. બિલકુલ. એટલે કે કોંગ્રેસે એવું કર્યું કે આમ આદમી પાર્ટી ભલે ગઠબંધન ન કર્યું એટલે મારી નહીં તો કોઈની નહીં, અને આમ આદમી પાર્ટીને દિલ્હીમાંથી સાફ કરી નાખી. જે ઝાડુ સાથે અરવિંદ કેજરીવાલની પાર્ટી મોટા મોટા દાવા કરતી હતી એ યમુનાના ગંદા પાણીમાં એ તમામ વાયદાઓ મને લાગે છે વહી ગયા. એ પરાલીની આગમાં તમામ જેટલા ઈરાદાઓ આમ આદમી પાર્ટીના હતા એના ધુમાડા નીકળી ગયા, અને હવે રહી છે બક્ષ ફક્ત એ હાર, જેનો હાર અરવિંદ કેજરીવાલની પાર્ટી અત્યારે પહેરીને ફરી રહી છે અને હાર પણ સ્વીકારી લીધી છે. અને સૌથી મોટી વાત, 27 વર્ષ બાદ જો કોઈ પાર્ટી સત્તાના કેન્દ્ર સ્થાને આવે અને એ પણ
દિલ્હીમાં અને દિલ્હીના દિલમાં વસવું એ કોઈ નાની વાત નથી. 27 વર્ષનો સમય વીતી ગયો છે અને 27 વર્ષ બાદ બીજેપીને આ સફળતા મળી છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.